નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં। મિત્રો, જે પ્રમાણે તમને સૌને ખબર છે એ પ્રમાણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ હતી એ 20/12/2023 હતી। પરંતુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાના રહી ગયા છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ફોર્મની અંદર કોઈપણ પ્રકારની ભૂલ આવી રહી છે તો એને એમને સુધારવાની બાકી છે। તો આ તમામ વિદ્યાર્થી મિત્રોના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા એસસી અને ઓબીસી સ્ટુડન્ટ માટે છે જે સ્કોલરશિપની તારીખ છે એ લંબાવવામાં આવી છે। તો આજના આ વિડીયોની અંદર જોઈશું કે એ છેલ્લી તારીખ છે એ ક્યાં સુધી લંબાવવામાં આવી છે અને આની અંદર કયા કયા વિદ્યાર્થીઓ છે એ ફોર્મ ભરી શકશે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો એના માટે ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે digitalgujarat.gov.in એના પર હું આવી ગયો છું અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બધી ઇન્ફોર્મેશન છે એ આપવામાં આવેલી છે। જો તમે સ્કોલરશિપનું ફોર્મ હજુ સુધી ના ભર્યું હોય તો ઘરે બેઠા અપ્લાય ઓનલાઈન કઈ રીતે કરવું, એટલે કે ઓનલાઈન ફોર્મ તમારે ઘરે બેઠા કઈ રીતે ભરવું એનો વિડીયો મેં પહેલેથી બનાવેલો છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે। આ વિડીયો જોઈને તમે તમારું ફોર્મ છે એ ઘરે બેઠા આસાનીથી ભરી શકશો। એના માટે તમારે બીજા કોઈને પૈસા આપવાની જરૂર પડશે નહીં અને ફોર્મ ભરતી વખતે તમને કોઈ પણ પ્રકારનો ઇસ્યુ આવી રહ્યો હોય તો એનું સોલ્યુશન કઈ રીતે લાવવું એના વિશેની પણ માહિતી આપતો મેં વિડીયો બનાવેલો છે, જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તો તમે અહીંયા જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ માટે લેટેસ્ટ અપડેટની અંદર બે સૂચનાઓ આપવામાં આવેલી છે। પહેલું છે ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ ફોર એકેડેમિક યર 2023-24 ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એસસી સ્ટુડન્ટ્સ રિમેઇન રીઓપન ફ્રોમ 21/12/2023 ટુ 21/1/2024, એટલે કે તારીખ 21/12/2023 થી તારીખ 21/1/2024 સુધી જે એસસીના સ્ટુડન્ટ છે એઓ એમનું ફોર્મ છે એ ભરી શકશે। જે બીજી સૂચના આપવામાં આવેલી છે એ છે ડ્યુ ટુ રિમેનિંગ સ્ટુડન્ટ્સ ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક યર 2023-24 ઇઝ રીઓપન ફોર ઓબીસી સ્ટુડન્ટ્સ। તારીખ આપવામાં આવેલી છે 26 ડિસેમ્બર 2023 ટુ 21 જાન્યુઆરી 2024, એટલે કે જે ઓબીસીના સ્ટુડન્ટ છે એઓ તારીખ 26/12/2023 થી 21/1/2024 સુધીમાં તેમનું ફોર્મ ભરી શકશે। ફોર્મની અંદર કોઈ સુધારા કરવાના હોય તો તે કરી શકશે। આઈ થિંક હવે આના પછી જે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવશે નહીં। તો જે પણ વિદ્યાર્થી મિત્રોને હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી હોય તેઓ ચોક્કસ એમનું ફોર્મ ભરી લેજો। છેલ્લી તારીખ છે ધ્યાનમાં રાખવા માટે એસસીના સ્ટુડન્ટ માટે 21/1/2024, ઓબીસીના સ્ટુડન્ટ માટે પણ એની છેલ્લી તારીખ એ જ છે 21/1/2024। એસટીના સ્ટુડન્ટ માટે હજુ સુધી કોઈ પણ અપડેટ પોર્ટલ પર મૂકવામાં આવી નથી। જ્યારે પણ આના રિલેટેડ કોઈ પણ ઓફિશિયલ અપડેટ આવશે તો એની માહિતી તમને આ ચેનલ દ્વારા સૌપ્રથમ પૂરી પાડવામાં આવશે। માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।